અદ્ભુત 500 કલાકની અખંડ ધૂન ચાલી રહી છે. ચારે બાજુથી ભક્તોનો પ્રવાહ ધૂનમાં મસ્ત થવાને આવી રહ્યો છે. આ ધૂન મહોત્સવ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ઉપર કેન્દ્રિત થયેલો છે. પૂજ્ય બાલસ્વામી અને સંતોના સંકલ્પથી જે ધૂન ચાલી રહી છે, આનો માહોલ જ કંઈક જુદો છે. સામાન્ય રીતે લોકોની એવી માન્યતા છે કે ભજન કરવું એ વૃદ્ધોનો વિષય છે, પણ એવું અહીં રહ્યું નથી. અહીંયા તમે જુઓ તો નાના બાળકોથી માંડીને યુવાન ભાઈ બહેનો, વડીલો બધા જ ધૂનમાં જોડાય છે. ધૂન કોઈ એક વય પૂરતી સીમિત નથી રહી. શું અખંડ ધૂનનો માહોલ છે. 500 કલાક, એમાંથી ના પલકારાની જેમ 350 કલાક વીતી ગયા. ઉત્સાહ મંદ પડ્યો નથી. ધૂનનો તો આનંદ છે જ, સાથે સાથે આપણા યુવાનો વિવિધ ડ્રેસ પહેરીને જે રીતે ભગવાનની પાસે નાચે છે, એના દર્શન જ અદ્ભુત છે. તમે ઓનલાઈન પણ એ દર્શન કરશો તો તમારી આંખો ધન્ય થઈ જશે, તમને બહુ આનંદ આવશે. અને એમાંય જ્યારે સંતો ઘનશ્યામ મહારાજની સામે નાચે છે, કાશાય ભગવા વેશધારી સંતો, ત્યારે આ ધૂનનો જે માહોલ છે એ મેઘ ધનુષી ભાત જેવો બની જાય છે. ધૂનમાં તો આનંદ આવે જ છે, પણ આ હાથમાં કરતાલ સાથે, હાથમાં મંજીરા સાથે, હાથમાં દાંડિયા સાથે જે રીતે યુવાનો ઉપરાંત ઝાલાવાડ ખાખરિયાના ભક્તજનો, અહીંથી ભણીને બહાર ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળો જે રીતે નર્તન કરી રહ્યા છે, એ નર્તનને જોવું ને એ પણ જીવનનો એક લહાવો છે. ભલા ભક્તજનો, 350 કલાક તો વીતી ગયા. હવે આપણા હાથમાં લગભગ 250 કલાક છે. ખૂબ પ્રેમથી ધૂનમાં જોડાવ. સ્વામિનારાયણ મહામંત્રની આ ધૂન એ અમૃતની ગંગા જેવી છે. અહીંયા આવનારના દરેકના હૃદયમાં અપાર આનંદ અને શાંતિ વર્તે છે. દરેકનો અભિપ્રાય છે કે સ્વામી, અમારી જિંદગીમાં અમે આવી ધૂન જોઈ નથી, સાંભળી નથી. તો વાલા ભક્તજનો, સમયનો પ્રવાહ તો ચાલ્યો જાય છે. ખૂબ બધા પ્રેમથી ઘરે ઘરે પરિવાર સાથે મળીને ધૂનમાં જોડાવ. જય સ્વામિનારાયણ.